તળાજા પોલીસ દ્વારા હાઈવે રોડ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તળાજામાં વર્ષના અંતને લઈને પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તારીખ 29 ડિસેમ્બર 2025ના રોજ સાંજના 6 કલાકે તળાજા પોલીસ દ્વારા શહેર નજીક આવેલા હાઈવે રોડ પર વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર તળાજા નજીક આવેલી રોયલ ચોકડી પાસે 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને ખાસ વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન રોડ પરથી વાહન પસાર થતા ફોર વ્હીલ વાહન ચાલકોને રોકી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. વાહન ચાલકોના દસ્તાવેજો, ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ નશામાં ડ્રાઇવિંગ જેવી બાબતોની પણ તપાસ કરવામાં આવી હતી. કોઈ પણ અઘટિત બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા આ પગલું લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. તળાજા પોલીસ દ્વારા નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સુરક્ષિત રીતે વાહન ચલાવવા પણ અપીલ કરવામાં આવી છે. આ કામગીરીમાં તળાજા પોલીસ સ્ટેશનના પીઆઈ એબી ગોહિલના માર્ગદર્શન હેઠળ તળાજા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.